ડાન્સ ચાલી રહ્યો છે. શું? હા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો વાગી ગયા છે સવારના 9:30 અને આજે થોડું ઉઠવામાં લેટ થઈ ગયું હતું અને આજે ઓફિસે બી બહુ બધું કામ છે. તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અને ઓફિસે જઈએ. તો શું કહેશો પૂજા તમે? ઓ ભાઈ સાહેબ, પહેલા તો જેની આવી ગઈ. જેની તારે ગુડ મોર્નિંગ કેવો તો કહી દે પહેલા. જેની ગુડ મોર્નિંગ શું કહેશ? નાસ્તો બનાવી દીધો? હા, શું બનાવ્યું? પરોઠા. કેમ ભાખરી નો બનાવી? હા, રોજ કઈ ભાખરી ખાવાની હોય. તો ગાઈસ વ્લોગ ચાલુ કરીને તરત જ આવી જાય. જો આવી ગઈ, બેસી ગઈ એમ. જેની હા ચાલો સેલ્યુટ કરી દે. હા, ગુડ ગર્લ. તો ભાખરી બનાવી હતી તારે આજે? ના રે ના, રોજ ભાખરી ના હોય. જેની બસ પછી જો આવું કરે, આ રોજ આવું કરે. હું બહાર તો બેઠા છે જેનું, એની જોડે રમવા માટે કોઈ જોઈએ. કેવું કરે છે જો. ચાલ. હા ચાલો. એ રમવા માટે બોલાવી રહી કે મારી યારે રમો બોલથી. લે શું કહીશ? કેમ? એ આપણે એરિયા કાઠિયાવાડ વાળા ને, આપણે રોજ ભાખરી જ જોઈએ. પરોઠા નહીં હાલે. હે? ઘી તેલ ઓછું હોય, આપણે ઘી વાપરીએ છીએ એટલા માટે. વાહ. પછી ભાખરી રોજ ના બનાવાય એટલે મેં પરોઠા બનાવ્યા. વાહ. સવારમાં પરોઠા બનાવીને હિંચકા ખાવા બેસી ગઈ હવે. અને આજે થોડું ઉઠવામાં લેટ થઈ ગયું હતું, તો ચલો ફટાફટ ચા નાસ્તો કરીને તૈયાર થઈ જઈએ, કારણ કે ઓફિસે બહુ બધું કામ છે અને આજે એક મીટિંગ છે. તો ચલો ફટાફટ જઈએ ચા નાસ્તો કરવા. ચલો. હા ચલો. પેલિંદો ચલો ના નામ ઉપર જો. હેનું ચલો. હા ચલી ગઈ. ચલો. શું? બહાર નથી જવાનું. અને અત્યારે સવારમાં બી આંટો મારવા જવું છે. સવારમાં 7 વાગે તો ફરીને આવી ગઈ અને હવે એને પાછું બહાર જવું છે. જો વારે કેવા આવશે કે ચાલ બહાર લઈ જાવ. શું છે? ચલ હમણાં અંદર જઈએ. તો ચા નાસ્તો કરી લીધું છે. ચલો ફટાફટ તૈયાર થઈ જાય. તૈયાર થઈને નીકળી ઓફિસ પર. તો ચલો ફટાફટ તૈયાર થઈ જાય. તો ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છે. તો ચલો ફટાફટ નીકળી ઓફિસ અને પછી આવીને મળીએ તમને. જમવામાં રેડી થઈ ગયું છે આપણું ડુંગળી બટેકાનું શાક, અને હવે પરોઠા બનાવવાના બાકી રહેશે એટલે ફટાફટથી એ બનાવી નાખીશ. સો ગાઈઝ, આ ટાઈમમાં જેની છે ને કાયમ બહાર જઈને બેસી જાય. તો જોઈ શકો છો, હું બહાર જઈશ ને એટલે મેડમ અંદર આવી જશે. તો હું, કારણ કે એને એમ છે કે મારે જોડે બહાર બેસવાનું, એટલે બપોર થાય ને એટલે પોતે બહાર જઈને બેસી જશે. અને એકલી ઘરમાં એને એમ લાગે કે, અને એને ખબર પડી જશે કે હવે આદિ આવશે, અંકિત આવશે, રાહ જોવે એમ બેસીને. તો જો કેવી રાહ જોવે છે ત્યાં બેઠી એમ બધાને જોશે ખરી કે કોઈ આવ્યું છે કે નથી આવ્યું. એટલે હું કામ કરતી હું ને મેડમ બહાર બેઠા હોય. આપણે છે ને બહાર જઈએ, જોઈએ શું કરે છે ને. ઊભી થઈ ગઈ ને. જો હા, શું છે? શું? હા શું? હા, હું ક્યાંથી રમું? હા, જો તો કોણ આવ્યું? શું છે? એમ કે મારી જોડે રમ. બસ આખો દિવસ એની જોડે રમવાનું ને આખો દિવસ એને વાલ કરવાનું. બીજું કંઈ કામ છે તારા? હે, બીજું કંઈ કામ છે? એનું શું છે? જો કોણ આવ્યું? જો તો કોણ આવ્યું? જો તરત જશે. જો કોણ આવ્યું? હટ કર દે. જો કોણ આવ્યું? જો તો કોણ આવ્યું? કોણ છે? ડોગી છે? ક્યાં છે ડોગી? બેસી ગયા મેડમ હવે અહીંયા. બસ એટલું કહેવાનું રે, જો કોણ આવ્યું એટલે તરત જ દોડીને બેસી જશે. આયા પપ્પાની રાહ જોવે છે બસ જેની. જો હવે ગઈ, હવે અંદર. હવે કે ચલો હવે અંદર. ચલો ગાઈસ, હવે અંકિત આવે પછી મળીએ આપણે. અહીંયા મેં છે ને થોડું ફેસ પેક લગાવી દીધું હતું,
તો આનાથી બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે. તો હવે એને 10 થી 15 મિનિટ ઓલરેડી થઈ ગયા છે. તો હવે એને હું વોશ કરી લઈશ અને પછી હું રોટલી બનાવવા જઈશ, રોટલી અને પરોઠા. કારણ કે અંકિત માટે બનાવવું પડશે મારે રોટલી ના પરોઠા, અને આદિ માટે બનાવવું પડશે રોટલી. એટલે ચલો મળીએ પછી. ઓફિસથી નીકળી ગયો છું ને હવે આવી ગયો છું આદિને સ્કૂલ ઉપર લેવા માટે. તો ચલો ફટાફટ સ્કૂલથી લઈને જઈએ ઘરે. તો હવે આદિ આવેની રાહ છે, તો ચલો ફટાફટ આવે એટલે નીકળીએ. આવી ગયો છે. કેવું રહ્યું આદિ સ્કૂલે? હા, આજ સવારથી શું કરાવતા તમે આ બધું? પરેડ કરાવતા હતા? કેમ પરેડ? 26 જાન્યુઆરીની? અરે યાર, એટલે કંટાળી ગઈ છે તું તો. સારું, ચલો ફટાફટ નીકળીએ ઘરે. ચલો. સો ગાઈઝ અંકિત આવી ગયો છે ને આદિ બી, અને આ જો અજયની રાહ જોઈને જ બેઠી હતી. જો આવી ગયા. ચલો હવે ખાઈ લો. ચલો ચલો. આપણે આવી ગયા હતા ઘરે અને આદિત્યને સ્કૂલેથી લઈને આવ્યા પછી લાગી હતી ભૂખ બહુ વધારે. તો ચલો ફટાફટ મેં કીધું જમી લઈએ પહેલાં. તો જમી લીધું અને હવે જમીને એકદમ રેડી થઈ ગયું છે. તો ચલો નીકળીએ ઓફિસે. ઓફિસે બી બહુ બધું કામ છે. તો ચલો ઓફિસથી આવીને પછી તમને મળું. હું કિચનમાં આવી ગઈ છું અને અંકિતને ખાવા હતા આલુ પરોઠા, એટલે બધી તૈયારીઓ બાકી છે. તો ફટાફટ તૈયારીઓ કરી નાખીએ. અહીંયા છે ને મેં બટેકા બાફવા મૂકી દીધા હતા અને બધા બટેકા બફાઈ ગયા છે. એટલે હવે એનો મસાલો કરી નાખીશું આપણે. અહીંયા બટેકામાં બધો મસાલો નખાઈ ગયો છે. તો હવે આને મિક્સ કરી નાખશું આપણે. સો અહીંયા બટેકાનો માવો રેડી થઈ ગયો છે. આની બધી તૈયારી થઈ ગઈ છે. મેં થોડો એમાં ચણાનો લોટ પણ નાખ્યો છે. એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તમે જો બનાવો તો ટ્રાય જરૂરથી કરજો. ફાઇનલી ગાઈઝ અહીંયા હું આલુ પરોઠો રેડી કરું છું અને અંકિત ઓફિસથી નીકળી ગયો હતો, એટલે આપણે અહીંયા બનાવી નાખીએ. એટલે પહોંચે ત્યાં થોડા રેડી થઈ ગયા હોય, કારણ કે આવશે ત્યારે જ એ તરત એમ કહેશે બહુ ભૂખ લાગી. એટલે આપણે બનાવી નાખીએ. અને હું સ્ટફિંગ છે ને હું વધારે જ ફીલ કરું, કારણ કે એને ફૂલ ફિલિંગવાળા જે હોય ને સ્ટફ પરોઠા એ બહુ જ સરસ લાગે ટેસ્ટમાં. અને અહીંયા હું તેલથી જ કરીશ. હું ઘી યુઝ નથી કરી રહી. એ તો નોર્મલી અમારે ત્યાં બધા પરોઠા ઘીમાં બને, પણ આ સ્ટફ પરોઠા છે ને તેલમાં બહુ મસ્ત લાગે. સો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ મસ્ત અને એકદમ ટેસ્ટી લાગે એવા આલુ પરોઠા રેડી થઈ ગયા છે. આ ઠંડીમાં તો આલુ પરોઠા ખાવાની મજા જ કંઈ ઓર છે. તો કોને કોને આલુ પરોઠા ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે. સો ફાઇનલી ગાઈઝ આલુ પરોઠા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એટલે અંકિતની રાહ જોઈએ છે, એટલે આવે પછી ચા બનાવીશ અને પછી એ ટેસ્ટ કરશે, એટલે ખબર પડશે કે કેવા બન્યા છે. ત્યાં સુધી હું આ બધું જે ખરાબ થયું છે એને આપણે ક્લીન કરી નાખીએ. લા બસ હવે ફાઇનલી ગાઈઝ અંકિત આવી ગયો છે ઘરે. વાહ, તો વ્લોગ ચાલુ કરીને. વાહ 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 વાહ. એટલા ટાઈમ પછી દર્શન થયા એવું લાગે છે. વાહ, કેટલી વાર થઈ ગઈ, પણ આટલી બધી વાર હોય ગઈ. હું તો જતો રહ્યો યુએસ જતો રહ્યો યુએસ જઈને. હા, યુએસ વાળી આ બિચારી જેની રાહ જોઈ જોઈને થાકી ગઈ કે કોક બાર લઈ જાય, મને બહાર લઈ જાય આંટો મરાવા. દરરોજ નું આવું છે. શું છે જમવાનું? હવે જમવામાં છે ને મેં બનાવ્યું છે આલુ પરોઠા. તે કીધું તું ને, ફટાફટ ખાઈ લઈએ. તો જો કેવા લાગે છે ચેક ફટાફટ કરજો. ચેન્જ કરીને આવું. હા બસ ફ્રેશ થઈને આવો. ચલો મંદિર છે અહીંયા ચા, અને અહીંયા આદિનો કંઈક નવો ડાન્સ ચાલી રહ્યો છે. કયો ડાન્સ છે? કર 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 કર. ફાઇનલી ગાઈસ આલુ પરોઠા ને ચા આવી ગઈ છે. તો ચલો ફટાફટ જમી લઈએ પહેલા. સો ફાઇનલી ગાઈઝ અંકિત ટેસ્ટ કરતા કહેશે કેવો કેવો લાગે. બહુ જ મસ્ત છે, જોરદાર, એક નંબર. સાચે જો ખરાબ હોય તો એ કહી શકે છે. મારી ફેવરેટ વસ્તુ છે, એક નંબર બની, બહુ મજા આવી. ચાલો સરસ. ચલો હવે આદિ અહીંયા બધી તૈયારી કરે છે. હવે અમે જમી લઈએ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો જમી લીધું હતું ને જમીને નીકળી ગયા છે અમે લોકો વોક ઉપર, અને સાથે જેનીને બી લઈ લીધી છે. તો એનો વોક પતી જાય તો શું કહેશો પૂજા તમે?
બહુ ઠંડી છે અત્યારે તો. આને અત્યારે એટલી ઠંડી લાગે છે ઠંડી લાગે અને મને જરાય ઠંડી નથી લાગતી. તમે જોઈ શકો અત્યારે વાતાવરણ 10:30 વાગી ગયા છે, અરે ના કોઈ બહાર છે નહીં અને આને ભયંકર ઠંડી લાગે ને આને અત્યારે આટો મારવા નીકળું. જેની સીટ જેની હમણાં આટો મારવાના મશગુલમાં છે બધાને. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બાય. બાય.